અમારે જવાનું છે સોમનાથ ભોળાનાથના દર્શન કરવા માટે. હર હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય લખેલું છે. અત્યારે અહીંયા સ્વામિનારાયણ પર્વ ચંદ્ર પટેલ સાહેબ નું સ્વાગત કરે છે. તમે મંદિરનો નજારો જો કેટલો મસ્ત લાગે, કેટલા મસ્ત ડમરૂ ને ત્રિશૂળ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વ્લોગમાં. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સૌથી પહેલા તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે તો છે ભોળાનાથનો તહેવાર એટલે મહાશિવરાત્રી. તો મારા અને મારા પરિવાર તરફથી બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ. તો ચાલો આપણે બધું કામ કરી લીધું છે અને હવે આપણે જવાનું છે આપણી લાઈનમાં આવેલા મંગલેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો આપણે પેલા મંદિરે પૂજા કરાવીએ. પછી અમે લોકો મસ્ત મજાના રેડી થઈ ગયા છે, કેમ કે અમારે જવાનું છે સોમનાથ ભોળાનાથના દર્શન કરવા માટે. તો ચાલો તમે બધા પણ અમે સોમનાથ મહાદેવની ધજાના તમને દર્શન કરાવશું. આ બેને અમર કરતા વધારે ઉતાવળ છે, જાઓ ને. અત્યારે અહીંયા સ્વામિનારાયણ પર્વ ચાલી રહ્યું છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કેવી ટ્રાફિક છે ત્યાં પણ. ચાલો અંદર જઈને આપણે જોઈએ. અહીંયા જીગરદાન ગઢવીનો પ્રોગ્રામ શરૂ થવાનો છે. તો ચાલો તમને બતાવું. અહીંયા ભૂપેન્દ્ર પટેલ સાહેબ નું સ્વાગત કરે છે. સ્વાગત છે અને આપણી વચ્ચે ગુજરાતના એવા કલાકાર એવા અદ્ભુત સ્વરના સ્વામી એવા જીગરદાન ગઢવી છે અને તેઓ પ્રસ્તુત કરશે શિવમય સંગીતની આપણી શ્રદ્ધા અને ભક્તિ.
નિશાને નાચે હનુમાન હાથી કો નિશાને શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ફેમિલી પબ્લિક જો જેમ જેમ રાત થતી જાય છે પબ્લિક જો ચાલો આપણે હવે મહાદેવના દર્શન કરી આવીએ અહીંયા જો રેતીમાંથી સોમનાથ સ્વાભિમાન કરવાનું ચિત્ર દોરેલું છે એટલું મસ્ત છે બધું રેતીમાંથી બનાવેલું છે ફેમિલી તમે પબ્લિક તો જુઓ ક્યાંય જગ્યા નથી હજી તો પબ્લિક આવવાની ચાલુ જ છે તમે મંદિરનો નજારો જો કેટલો મસ્ત લાગે છે ડેકોરેશન કેટલું સરસ છે તમે બધા પણ ધજાના દર્શન કરી લેજો પછી તો આપણે આવી ગયા સોમનાથ દાદાનો પ્રસાદ લેવા માટે તો ચાલો હવે પ્રસાદી લઈ લઈએ પ્રસાદ લેવામાં પણ કેટલી બધી ટ્રાફિક હતી જો અત્યારે રાતના 8:30 પોણા 9 જેવું થવા આવ્યું છે અને પબ્લિક જો તમે હજી પબ્લિક આવવામાં જ છે કારણ કે મંદિર 48 કલાક માટે ખુલ્લું રહેશે શિવરાત્રીનો પર્વ હોવાથી જો તમે ભૈયા 3 રુદ્રાક્ષ માલા જો અમે ઘરે જવા નીકળી ગયા છે હજી તમે ટ્રાફિક જો કેટલી બધી છે જો હજી પબ્લિક આવવામાં જ છે એટલી ટ્રાફિક છે કેટલા મસ્ત ડમરૂ ને ત્રિશુલ ને એવી રીતે આખી રેલિંગ શણગારેલી છે અહીંયા રસ્તામાં વાહનની અવરજવર બંધ છે એટલા માટે બધા લોકો ચાલીને જાય છે કારણ કે રિક્ષાનું સ્ટેન્ડ છે કાગળ છે જો બધા માણસો હાલીને જાય છે જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી માણસો દેખાય જો આખો રોડ ભરેલો છે પબ્લિકનો અને છેક અહીંયા છેક રિક્ષા ઉભે તો બધાને ત્યાં સુધી ચાલવું જ પડે કારણ કે વધારે ટ્રાફિક ન થાય એટલે રિક્ષાની અવરજવર અંદર સુધી બંધ રાખેલી છે અત્યારે જો રાત્રે કેટલું મસ્ત શણગારેલું દેખાય છે રાતનો તમે નજારો જો કેટલું સરસ શણગારેલું છે આ બાજુ ઓમ લખેલા છે ડમરું છે હવે અમે નીકળી ગયા છે અમારો રથ લઈને ઘરે જવા માટે તો રસ્તામાં પણ એટલી જ ટ્રાફિક છે જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય